બાકી જોજો તોય વાતોમાં ધ્યાન હતું. અહીંયા તો 2-3 જણા વાત કરતા જ હોય છે દરેક આઈટમમાં. તમે મારા યુટ્યુબમાં વિડીયો જોયો લાગે છે ને? બીજા નજો એને ડિસ્ટર્બ ન કરો. પછી તમે ચર્ચા કરજો 100 પતે પછી. ઓકે, મજા આવે છે? ચાલો, સરસ મજાનો પાછો આપણે એક વિજ્ઞાનનો પ્રયોગ જોઈ લઈએ. ઓલી 3 બહેનો આવી હતી, એમાં એક બેન બોલતી હતી કે વચ્ચે ખાનું છે. એ કોણ બોલતું હતું? હા, આવી જા, વેરી ગુડ. હા, અને તારી કોઈ બેનપણી છે? શું નામ? મીરા. હા, મીરા, આવી જાઓ, બંને આવી જાઓ. આ બંને બહેનોના હાથમાં આપણે દીવા કરશું. શું કરશું? હાથમાં કરવા છે? ના. એમને ખબર છે કે હાથમાં દીવા કરાય જો કરાય ને. અને જો હાથમાં દીવા કરીએ તો શું થાય? દાગી જાય. પણ દાજી જાવ તો ક્યાં ચિંતા કરવાની જરૂર? હવે તો ગુજરાત સરકાર 108 આપે છે. ડાયરેક્ટ 108 કરતો અહીંયા આવશે. તમને બેન લઈ જશે. ભણવું પડશે. એટલે સાંભળો, આમને આપણે 2 દિવસ ખાલી 2 મિનિટ માટે ભૂવા બનાવશું. શું બનાવશું? તો મારો જેમ ટૂંકો પરિચય હતો એમ આપણે આમનો બી પરિચય લઈ લઈએ. એક આ બાજુ, એક આ બાજુ, બે ગુરુવારો. ઓકે, આપણું નામ? મીરા. મીરા ભૂવા. આપનું? કોમલ. કોમલ ભૂવા. પણ આમને ક્યાં ભૂવા? આ તો ભૂવી કહેવાય ને સાહેબ. ભૂઈ ભૂઈ ખો છું. આમને ભૂવી કહેવાય, આમને ભૂવા કહેવાય. તો બંને બહેનોના હાથમાં દીવા કરવા છે. તમે આ પાડો પણ અહીંયા ના પાડે એનું શું વાંધો નહીં, હાલો જોયું જશે. સાહેબ તો બેઠા છે ને, આમાં શું ટેન્શન. મ્યુઝિક. તમે જોઈ શકો છો કે બંને બહેનોના હાથમાં દીવા ચાલુ છે. બેટા તું હલાવીશ ને એટલે તને તકલીફ પડે. જો એને કઈ થાય છે? દેખાય છે ને બધા દીવા? બંને બહેનોના તમે જોયું કે હાથમાં આપણે દીવા કર્યા છતાં બી કઈ થયું નહીં. પણ આ દીકરી થોડીક ચંચળ હતી એટલે હાથે કરીને હલાવતી હતી. હવે એમાં એવું છે કે વાટ જો આડી થઈ જાય છે તો નો દજાતું હોય તો બી દાજી જવાય. એટલે કોઈ વાંધો નહીં, એ બાળ સહજ બુદ્ધિ કહેવાય. પણ હવે આપણે આ પ્રયોગ કર્યો એનું વૈજ્ઞાનિક કારણ જાણશું કે બંને બહેનોના હાથમાં દીવા કર્યા છતાં બી બંને બહેનોને કઈ થયું નહીં. તો તમને બધાને ચમત્કાર જેવું લાગ્યું ને? પણ એની પાછળ સાયન્સ હતું. શું હતું? જ્યારે આપણે હાથમાં દીવા કર્યા ત્યારે વાટ આડી હતી. કેવી હતી? આડી હતી કે ઊભી હતી? તો તમે બોલો છો પાછા કે આડી હતી. કેવી હતી? ઊભી. અને ઊભી હોવાના કારણે આગ ક્યાં હતી? ઉપરની સાઈડ. સાહેબ, એમાં કેશાકર્ષણનો નિયમ લાગે કે જેની અંદર એક જ બિંદુ તરફ, એક જ કેન્દ્ર તરફ એ પ્રવાહી તેલ લિક્વિડને ખેંચે. બરાબર? એટલે જ્યાં સુધી એ બધું જ તેલ પ્રવાહી લિક્વિડ પૂરું ના થાય ત્યાં સુધી એ ખેંચતું રહે અને જ્યારે પૂરું થઈ જાય ત્યારે આગ નીચે આવે. પણ આવા બની બેઠેલા ઠગ દુતારા તાંત્રિકો આ રીતે હાથમાં દીવા કરે અને આમ આરતી ઉતારે એટલે તમારા મારા જેવાને એમ લાગે કે વાહ બેટા
લાગતું હતું ને તને પેલા સ્ટાર્ટિંગમાં થોડું ડર જેવું, હું અહીંયા આથી બાજુ મને થોડું એવું લાગે છે તને મનમાં આપણને એવું થાય કે હાથમાં દીવા કર્યા કઈ થતું નહીં હોય, આપણે કરે તો દાજી જાય, હા કે ના? આ આપણી આવી મેન્ટાલિટી હોય. પણ મેં કીધું એવી રીતે કઈક ટેકનિક, વિજ્ઞાન, સિદ્ધાંત હોય તો એના હિસાબે આ વસ્તુ થઈ શકે. તો આ કેશાકર્ષણના નિયમના હિસાબે આ દીવો થયો તો અને આપણને ચમત્કાર લાગ્યો તો. એમાં કોઈ ચમત્કાર હતો? હવે સમજી લો, તમને કઈ ગામડું છે એટલે તમને એક સુંદર મજાનો વાત કરું. તમારે અહીંયા સાપ જોયેલા છે તમે? સાપમાં બે જાતિ આવે, ખબર છે? એક ઝેરી અને એક બિનઝેરી. હવે સમજી લો કે ભગવાનને કરવું, હું વાડીએ ખેતરે જતો હોય અને મને અહીંયા સાપ દંશ મારે, પણ સાહેબ ઈ બિનઝેરી સાપ હોય, બરાબર? અને આપણે તમને બધાને ખબર છે ને, હોસ્પિટલ કરતા આપણે વધારે પેલા ભૂવા આગળ લઈ જઈએ, બરાબર? સમજી લો કે બિનઝેરી સાપ હોય અને મને લઈ જાય, પણ મને સાહેબ ઓલો ડર, મને સાપે દંશ માર્યો છે એનો ડરના હિસાબે હું બેહોશ થઈ જાઉં, સમજાય છે? પડી જાઉં. એટલે આપણે ભાષામાં એમ છે કે આ વ્યક્તિ મરી ગયો. પણ જો કોઈ ભૂવા તાંત્રિક આગળ લઈ જાય અને ઠંડુ પાણી છાંટે એટલે અંદરથી ઝંઝણાટી થાય, અંદરથી અમને ઠંડુ લાગે એટલે આપણે આમ જાગૃત અવસ્થામાં આવી. એટલે આવા બની બેઠેલા ઠગ સુધારા તાંત્રિકો એવું કે સાહેબ કે આ ચમત્કારિક પાણી મેં છાંટ્યું ને એટલે આ વ્યક્તિ જીવિત થઈ ગયો. અને સાહેબ બીજી વખત મને એક જગ્યાએ ઝેરી સાપ કરડે અને પછી આપણે આવો ટાઈમ વેસ્ટ કરવા જઈએ અને હું ક્યાં વયો જાઉં? રિયલમાં હો, એમાં સૌરભ કે આવું દોડવાવાળું ન થાય, એમાં તો વયો જ જાઉં. એટલે હંમેશા બાળકો આપણે ધ્યાન રાખવાનું, ગમે ત્યારે આપણને સાપ કરડે ને તો સૌથી પહેલું કામ શું કરવાનું? વ્યક્તિને હોસ્પિટલે લઈ જવાનું, જેથી કરીને એનો જીવ બચી શકે અને એના શરીરમાં એ જે ઝેર પ્રસરતું હોય એ બંધ થઈ જાય. ઓકે, સમજાઈ ગયું બધાને પ્રયોગ? પાછું એકાદું જાદુ જોવું છે? ઓકે, નાવ મ્યુઝિક. મજા આવે છે? સાહેબ આમની તાલી ઓછી થઈ ગઈ હો. ઓકે, તો હવે મારે એક પ્રયોગ તમારી સમક્ષ રજૂ કરવો છે. થોડો અઘરો છે. કેવો છે? વિજ્ઞાનનો છે, જાદુ નથી. જોવો છે? કોઈ ડરશો નહીં. બોલો કે ભૂત પકડી લીધો. ગામમાં જાજા લેતા લાગે. ચાલો, અહીંયા બેઠેલા સ્ટુડન્ટ માંથી કોઈ બાળકે, એટલે કે ગર્લ્સ હોય કે બોયઝ હોય, કોઈ લાઈફમાં ભૂતને જોયું હોય તો હાથ ઊંચો કરી. એટલે જોયું છે રૂબરૂ? હો, હા. તું બેટા એક ઊભી થઈ જા. કઈ બેટા અહીંયા છે, તું ઊભો થઈ જા. હાઈ, તું ઊભો થઈ જા. જેને જોયું હોય એને ભૂત.
હા ઊભા થઈ જાઓ, આવી જાઓ અહીંયા. હા આવી જાઓ. તમે કોઈ નહીં? ખોટી ચાલો બીજું કોઈ? હા વેરી ગુડ. સાહેબ જોવો તો આને ભૂત જોયું છે. વ્યવસ્થિત છે ને? હા આવી જા. તે હા આવી જા બેટા, અહીંયા આવી જા. રીલ સ્ટાર્ટ લેજે. આ બધાના વિડીયો મારે YouTube માં મૂકવાના. રીલ સ્ટાર્ટ હા